કૃષ્ણ આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। કેમ છો બધા મજામાં ને? આજ તો છે નવું વર્ષ, એટલે હું અને મારા પરિવાર તરફથી આપ સૌને નવા વર્ષની હાર્દિક શુભકામના। જો અમારા ઘરમાં છે આજ તો નવા વર્ષની આવી બધી તૈયારી। આ છે અમારી રંગોળી અને આજ તો શુકરનું મીઠું આવી ગયું છે અને બધા ઘરમાં આવતા મહેમાનોની સ્વાગત કરે છે। મમ્મી શુકરનું મીઠું લીધું। પહેલાં દર્શન કરી લઈએ કાનાના। કાનાને કહી દઈએ હેપી ન્યૂ યર, હેપી દિવાળી અને પછી બધાને પગે લાગી લઈએ। આ છે અમારું ન્યૂ યરનું થોડુંક ડેકોરેશન, ન્યૂ યરના મહેમાનો માટે રાખવામાં આવેલી પ્રસાદી। આ છે માટીના ઘંટનું ઝુમર જે પવન સાથે અથડાઈને મસ્ત ધ્વનિ કરે છે। આ છે અમારા ન્યૂ યરની રંગોળી। ન્યૂ યરના આશીર્વાદ લેવાની શરૂઆત કરી ઘરના મોભી એવા અમારા બાથી। આશીર્વાદ રૂપે મમ્મી પપ્પાએ મારી ઉપર કર્યો રૂપિયાનો વરસાદ। અમે નીકળી ગયા ગામમાં જય શ્રી કૃષ્ણ કરવા અને આ છે અમારી ગ્રામની પંચાયત। મિત્રો આજે છે બેસતું વરસ, જે આપણે હવેલી ઠાકોરજીના દર્શન કરવા જશું। આ છે ઠાકોરજીને આગળ પૂરેલી રંગોળી। જો માં ઠાકોરજી હાથી ઉપર બેઠા છે અને અહીંયા બધી છોકરીઓ ફોટોગ્રાફી કરે છે। આ છે બહારનો એરિયા અને આજ તો બધા આખું ગામ ઠાકોરજીના દર્શન કરવા જાય છે। હવેલીની શરૂઆતમાં બે બાજુ મસ્ત મજાના મોરલા છે અને જો હવેલીમાં અમારે આટલી બધી સુવિધા ઉપલબ્ધ છે। તમને પહેલાં ઠાકોરજીના દર્શન કરાવું, પછી આપણે હવેલીની મુલાકાત લઈશું। વાલા વૈષ્ણવો, કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં। અને આજે છે ન્યૂ યરનો પહેલો દિવસ, એટલે આજે ઠાકોરજીના દર્શન કરી અને આશીર્વાદ મેળવો અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। મેં કર્યા ઠાકોરજીના દર્શન અને નવા વર્ષના આશીર્વાદ લીધા। આ છે આજના દર્શન અને અમારા ગામ અમરાપુરની હવેલી, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। હવેલીથી પહોંચી ગયા અમારા વાડીવાળા હનુમાન દાદાના દર્શન કરવા। હેપી ન્યૂ યર કહી દે, હનુમાન દાદાને હેપી ન્યૂ યર કહેજો કેશવી। હેપી ન્યૂ યર। જો આ કેશવીના ફઈએ મસ્ત મજાની પૂરી દીધી રંગોળી। રસ્તામાં ભલે મળી લીધું પણ અહીંયા ઘડી બેસે ને હારે વચ્ચે આંબલી આવી હતી, દાદા વડી ગયા ને કે પાંદડા લઈ લીધા, કેશવી ખાઈશ બોલતી નથી ને। દાદા વડી ગયા હતા ને તે રસ્તામાં આંબલી હતી, તે પાંદડા લીધા હતા। મિત્રો ગામમાં ફરી અને બધા દેવસ્થાને દર્શન કરીને આવી ગયા ઘરે અને મારે બહુ બધા પૈસાની થઈ ગઈ કમાણી। ચાંદીનું લેવું હતું બ્રેસલેટ, હવે વિરલ પાસે માગવા નહીં પડે કેમ કે મારી પાસે ઓલરેડી બેંક બેલેન્સ થઈ ગયું છે અને ચિરાગભાઈ પાડે છે રંગોળીના ફોટા। જો એની મહેનતનું ફળ છે હોય, એ સરસ રંગોળી પૂરી છે। 5 થી 6 કલાક કન્ટિન્યુ મહેનત કરીને ત્યારે આવી સરસ રંગોળી બની ગઈ છે। અને અત્યારે મમ્મી બનાવે છે ઊંધિયું શાક, એટલે જો ચોળી ફોલે છે અને આમાં ઘણું ખરું શાકભાજી કપાઈ ગયું છે, બટેકા
કાંદો, બીજું શું છે? ગુવાર છે ને મમ્મી? હા, ગુવાર, ગુવાર, ચોળી, ચોળી, બટેકા ને રીંગણા હા રીંગણા, અને થોડું ટમેટા ને એવું થોડું બાકી છે. હા લસણ ને એવું એવું નાખાય નાખાય છે, છે. લસણ ને એવું નખાઈ જશે. અને કેશુબેન તો હાવ થાકીને થઈ ગયા છે, તે સુઈ ગયા છે. અને વિરલ આરામ ફરમાવે છે. એટલે હવે અમે આ વિડીયોને કરીએ છીએ એન્ડ. એટલે જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને કરી દો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય બાય. નવા વર્ષના હેપી ન્યૂ યર.